નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીશું। અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયું। સમય હવે અપડેટ સામે આવી રહી છે। 10 લોકોના મોત થઈ ગયા છે। સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી છે। 5 કિલોમીટર દૂર સુધી આ ધડાકો સંભળાયો હતો। વસ્ત્રાલ ગતરાળ રોડ પરની આ સમગ્ર ઘટના છે। શ્રમિકોના મૃતદેહના ચીથડા ઉડી ગયા હતા તેવા પ્રકારની માહિતી સામે આવી રહી છે। જ્યારે હવે આ શ્રમિકોને 10 જેટલા શ્રમિકોને મોત બોલાવતું હોય તેવા પ્રકારની આ ઘટના બની। જાગ્રસ્ત પૈકી 4ને એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા લાઈવ જોડાઈ ગયા છે। જી વિશાલ, 10 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે। આ સમગ્ર ગેરકાયદેસર ફેક્ટરી માટે હવે તપાસનો ધમધમાટ પણ ક્યાંક ને ક્યાંક શરૂ કરવામાં આવ્યો છે, શું કહેશો? ચોક્કસથી ખૂબ જ દુઃખદ ઘટના છે ને સાથે જ ખૂબ જ નિંદનીય ઘટના પણ કહી શકાય કે જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે। ક્યાંક અમદાવાદ કોર્પોરેશન અને ફાયર બ્રિગેડની ઉપર કલંક લગાવતી આ ઘટના કે જેની અંદર એક ફટાકડાની ફેક્ટરી કે જેનું લાયસન્સ થઈ ગયું છે। આપને ઘટના સ્થળના ફૂટેજ બતાવવા માંગીશ, જે આપ જોઈ રહ્યા છો આ ઘટના સ્થળના ફૂટેજ છે। અત્યારે હાલમાં પોલીસ અને એફએસએલ દ્વારા કોર્ડન કરી અને તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે। પરંતુ સૌથી મોટી વાત એ છે કે જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો છે, આ સમગ્ર મામલાની અંદર ક્યાંક ને ક્યાંક આપ જોઈ રહ્યા છો કે ફાયર બ્રિગેડ દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી છે, પરંતુ જે 10 લોકોના મોતની જે અત્યારે પુષ્ટિ થઈ છે, સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે, તે તમામ ઘરોની અંદર અત્યારે હાલમાં આગ સળગી રહી છે, ચિતાઓ સળગી રહી છે અને એ આગ ક્યારે ઓલવાશે તે સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે તે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે। કોર્પોરેશન અને ફાયર બ્રિગેડ વારંવાર ચકાસણી કરતી હોય છે મોટા મોટા મોલમાં અને અલગ અલગ જગ્યાએ, પરંતુ આવી જે આ ગતરાની જગ્યા છે તેમાં આપ જોઈ શકો છો કે જે અત્યારે હાલમાં આ બ્લાસ્ટ થયો છે, જે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી અને જે પ્રચંડ ધડાકો થયો તેની અંદર 8 થી 10 લોકો બળીને ભડતું થઈ ગયા। તેમના શરીરના તમામ અંગ વિખેરાઈ ગયા, જેને એકઠા કરવા પણ ક્યાંક મુશ્કેલ થતા હતા। બાજુની વાત કરીએ તો આપ જે જોઈ રહ્યા છો આ પીળા કલરની જે કોર્ડન કરેલું છે કોથળીથી, એ પણ એક ફેક્ટરી જ છે, ફટાકડાની ફેક્ટરી, અને એના પછી એક અલગ અલગ બીજી ફટાકડાની ફેક્ટરીઓ આવેલી છે જ્યાં ફટાકડા બનાવવાનો કાચો માલ હજી પણ પડેલો છે, જેના દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર આપ બીજી વિન્ડોમાં જોતા હશો। આ સમગ્ર ઘટનાને લઈને એક વસ્તુ ચોક્કસથી ધ્યાનમાં આવે છે કે આ જે ફેક્ટરી છે જેની અંદર આ ઘટના બની છે તે ફેક્ટરી છે, ત્યાં જે મેહુલ ડોડિયા કરીને જે ફેક્ટરીનો માલિક હતો તે લાયસન્સ ન હોવા છતાં પણ આ ફેક્ટરી ચલાવતો હતો અને છેલ્લા ઘણા સમયથી લાયસન્સ ન હોવા છતાં પણ ફેક્ટરી ધમધમતી હતી। પ્રશ્ન મોટો એ થાય છે કે કોર્પોરેશન અને ફાયર બ્રિગેડ વારંવાર દાવા કરતી હોય છે, વારંવાર ચેકિંગો કરતી હોય છે અને સરપ્રાઇઝ ચેકિંગમાં અનેક લોકોને દંડ પણ કરતી હોય છે અને સીલ મારતી હોય છે, ત્યારે આટલી મોટી ફેક્ટરી કોર્પોરેશનના નજરમાંથી કેવી રીતે હટી ગઈ? શું તેમને કોઈ મીઠી આવક થતી હતી કે પછી અન્ય કોઈ બાબત છે? આ તમામ સવાલો અત્યારે હાલ સળગતા સવાલ છે જે લોકોને મનમાં થઈ રહ્યા છે। બીજી વસ્તુ એ છે કે જે જમીન છે તે જમીન ક્યાંક કોઈ ગામના વ્યક્તિની છે કે કોર્પોરેશનની છે, તે પણ સૌથી મોટો સવાલ છે। અમે જે અત્યારે હાલમાં પ્રાથમિક તપાસ કરી છે તેમાં જાણવા મળ્યું છે કે આ જે ફટાકડાની ફેક્ટરીની જમીન છે તે કોઈ સ્થાનિક વ્યક્તિની છે કે જે અહીંયા નજીકના જ વસ્ત્રાલ ગતરાળ ગામનો છે, તેની પાસેથી આ જે મેહુલ ડોડિયા જે માલિક છે ફેક્ટરીનો તેણે ખરીદેલી હતી। સાથે જે રીતે સમગ્ર મામલો છે તે મામલાને લઈને અત્યારે હાલમાં એ બાબત સામે આવી છે કે અહીંયા મોટા પ્રમાણમાં જે ફટાકડા બનાવવાનો માલ પડ્યો હતો તે માલ ક્યાંક ને ક્યાંક મોટી ઘટના સર્જે તેવો હતો અને તેમાં જ અત્યારે હાલમાં જે સ્પાર્કિંગ થયું અને સ્પાર્કિંગમાં 10 થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે અને સાથે જ સંખ્યાબંધ લોકો મોટી કેઝ્યુઅલિટીમાં છે, એટલે કે તેમને વન વિભાગની અંદર દાખલ કરવામાં આવ્યા છે, એટલે 15 થી વધારે લોકો અત્યારે હાલમાં એલજી અને સિવિલમાં સારવાર લઈ રહ્યા છે। આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં લેતા એક વસ્તુ ચોક્કસ સાબિત થાય છે કે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન અને જે ફાયર બ્રિગેડ છે આ બંને ડિપાર્ટમેન્ટ ક્યાંક ઊંઘતા ઝડપાયા છે, કાં તો પછી તેમની જે મીઠી આવક છે તેની પોલ ખુલી ગઈ છે। હવે જોવાનું રહેશે કે આ સમગ્ર ઘટનાને લઈને જે લાગતા વળગતા અધિકારીઓ છે તેમની સામે ક્યારે પગલાં લેવામાં આવે છે। સાથે જ અત્યારે હાલમાં આ જે ધડાકો થયો લગભગ 3:30-4 વાગ્યાની આસપાસનો આ પ્રચંડ ધડાકો, જેના ધડાકાની સાથે જ 5 થી 7 લોકોએ તાત્કાલિક સ્પોટ ઉપર જીવ ગુમાવ્યા। તેમના શરીરના અંગો છે એ તે ચારે તરફ, કારણ કે અહીંયા જે બનતો હતો જે પોટેશિયમ સલ્ફેટ એટલે કે ફટાકડા બનાવવાની જે ફેક્ટરી હતી તેમાં મોટા પ્રમાણમાં જે સ્ફોટક પદાર્થ હતો તે એટલો પ્રચંડ રીતે ફાટ્યો કે 5 થી 7 લોકોના શરીર છે તેના ચીથડા ઉડી ગયા। અને તમે કલ્પના કરી શકો છો કે એ નજારો કેવો હશે કે જ્યારે તેને જોઈને આજુબાજુના લોકો પણ ક્યાંક ગભરાઈ ગયા હતા અને તે લોકો પણ દોડાદોડી કરવા લાગ્યા હતા। તાત્કાલિક ફાયર બ્રિગેડ પહેલા આરએફ જે અહીંથી થોડા જ અંતરે છે આરએફનું યુનિટ છે, આરએફની ટીમ ઘટના સ્થળે આવી। તાત્કાલિક તેમણે બચાવ કામગીરી શરૂ કરી અને આ જે ફેક્ટરી છે તે ફેક્ટરીની અંદર
પહોંચતાની સાથે જ તે લોકોને બચાવીને તાત્કાલિક હોસ્પિટલ મોકલવાની કવાયત શરૂ કરી. ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી. ફાયર ચીફ ઓફિસર આવ્યા, સાથે જ કોર્પોરેશનના મેયર છે જે પોતે પણ આવ્યા અને સાથે જ ડીસીપી ઝોન 8 અને જોઈન્ટ કમિશનર જયપાલસિંહ રાઠોડ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ તમામ કામગીરી તો કરવામાં આવી, પણ સૌથી મોટો સવાલ એ થાય છે કે હજી સુધી આટલી ઘટના 3:30 વાગ્યાથી અત્યાર સુધીમાં 7 વાગ્યા છે, પરંતુ જે ફેક્ટરીનો માલિક છે, જે ગેરકાયદેસર રીતે ફેક્ટરી ચલાવતો હતો, તે હજી પણ પોલીસ પકડથી બહાર છે. પોલીસ હજી પણ ક્યાંક અંધારામાં ફાંફા મારવાની સ્થિતિ જેવું કામ કરી રહી છે. સાથે જ આપ જોઈ રહ્યા છો કે FSL દ્વારા અત્યારે હાલમાં ચેકિંગની કાર્યવાહી ચાલી રહી છે. સંયોગિક પુરાવા ભેગા કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે. આપને દ્રશ્યો બતાવીશ કે જે ફાયરની ટીમ છે, અત્યારે હાલમાં ફાયરની ટીમની સાથે સાથે જે FSLની ટીમ છે એ પણ અત્યારે હાલમાં સંયોગિક પુરાવા એકત્રિત કરી રહી છે. અને સૌથી મોટી વાત એ છે કે આ જે પદાર્થ અંદર જે સ્ફોટક પદાર્થ બનાવવામાં આવતો હતો, જે ફટાકડાની ફેક્ટરીની અંદર, તે તમામ ફટાકડાના જે મટીરિયલ છે તે લાયસન્સ મુજબ હતું કે કેમ, સાથે જે રીતે ગેરકાયદેસર લાયસન્સ સાથે આ ફેક્ટરી ચાલતી હતી, તો કોર્પોરેશને અત્યાર સુધીમાં કેમ ચેકિંગ ના કર્યું, ફાયર બ્રિગેડ દ્વારા કેમ કોઈ પગલા લેવામાં ના આવ્યા, આ તમામ સળગતા સવાલો હજી પણ થઈ રહ્યા છે. હજી પણ ફટાકડાની ફેક્ટરીનો માલિક છે મેહુલ ડોડિયા, તે પકડથી બહાર છે. આટલા કલાકો વીતી ગયા છે, તેમ છતાં પોલીસ તેના ગિરબાન સુધી પહોંચી શકી નથી. ત્યારે સૌથી મોટી વાત એ થશે કે આટલી મોટી ઘટના બાદ પણ આ પ્રકારના જો લોકો પર જો રહેમ દ્રષ્ટિ રાખવામાં આવશે અને કડક કાર્યવાહી નહીં કરવામાં આવે, તો આ જ પ્રકારની જે ફેક્ટરી છે તેવી સંખ્યાબંધ ફેક્ટરી વસ્ત્રાલ, ગતરાળની આજુબાજુના વિસ્તારમાં ઘણી બધી જોવા મળે છે. ના માત્ર ગતરાળમાં, વાંચ વિસ્તારમાં પણ આનાથી પણ મોટી સંખ્યામાં આ પ્રકારની ફેક્ટરીઓ આવેલી છે. એક મહિલા સહિત લગભગ 9 થી 10 લોકોએ જીવ ગુમાવવાનો આંકડો સામે આવી રહ્યો છે. 15 થી વધારે લોકો કેઝ્યુઅલિટી એટલે કે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આટલું મોટું જ્યારે ઘટનાએ આકાર લીધો છે, ત્યારે સવાલ એ થાય છે કે કોર્પોરેશન અને તેને લાગતા અધિકારીઓ સામે ક્યારે પગલાં લેવામાં આવશે અને આ સમગ્ર બાબતને લઈને કવાયત ક્યારે શરૂ થશે. તો અત્યારે હાલમાં તો સમગ્ર જે પુરાવા છે, સંયોગિક પુરાવા એકત્રિત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ વિશાલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ફાયર બ્રિગેડની 5 થી વધુ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ તો કુલિંગ પ્રોસેસ ચાલી રહી છે. FSL દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અનેક લોકોના મોત થયા છે. સૌથી મહત્વની વાત આપને જણાવી દઉં કે રામોલ પોલીસે 3 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે. આરોપી મયુરની માતા પણ ઇજાગ્રસ્ત થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મેહુલ ડોડિયા સહિત 3 લોકોની અટકાયત કરવામાં આવી છે રામોલ પોલીસ દ્વારા. હવે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ મેહુલ ડોડિયા ક્યાંક ને ક્યાંક હવે આ સમગ્ર મામલે વોન્ટેડ હતો અને તેની સામે હવે કાર્યવાહી કરાઈ રહી છે. 3 લોકોની અટકાયત કરાઈ છે. મેહુલ ડોડિયાની અટકાયત કરી અને સાથે સાથે આ આરોપી મેહુલની માતા પણ ઇજાગ્રસ્ત થઈ છે તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં જે વિસ્ફોટ થયો, આગ લાગીને ખૂબ મોટો અકસ્માત થયો છે. એમાં 8 જેટલા લોકોના મૃત્યુના સમાચાર છે અને 15 કરતાં વધારે લોકોના ઘાયલ થયાના જે ખબર છે એ ખૂબ દુઃખદ છે, દુર્ભાગ્યપૂર્ણ છે. જે પણ મૃતકો છે એમના પવિત્ર આત્માને શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ અને સાથે સાથે તંત્ર સરકારને વિનંતી કરીએ છીએ કે તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર મળે અને બચાવની કામગીરી ઝડપથી કરવામાં આવે. પણ વારંવાર આવા દુર્ઘટનાઓ, અકસ્માતો જે થાય છે એના પાછળ તંત્રમાં બેઠેલા લોકો, સરકારમાં બેઠેલા લોકો જે વહીવટ કરે છે એની મિલીભગત અને ભ્રષ્ટાચાર જવાબદાર છે. એ સુરતનો તક્ષશિલા કાંડ હોય, એ મોરબીની ઘટના હોય, એ વડોદરાનો હરણીકાંડ હોય કે રાજકોટનો અગ્નિકાંડ હોય. થોડા વખત પહેલા આપણે જોયું કે ડીસામાં પણ આ જ રીતે ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો, લોકોના મોત થયા. કપડવંજમાં પણ આ જ રીતે વિસ્ફોટ થયો, લોકોના મોત થયા. આજે અમદાવાદમાં બનાવ બને. આ વારંવાર એટલા માટે થાય છે કે જે સત્તામાં બેઠેલા લોકો છે, જે અધિકારીઓની જવાબદારી છે, એ લોકો ક્યાંક ને ક્યાંક મેળાપીપણાને કારણે ક્યાંક ને ક્યાંક મોટા વહીવટ કરી અને ગેરકાયદેસર રીતે આવી પ્રવૃત્તિઓ ચાલવા દે છે. નિયમ વિરુદ્ધ આવી જે ફેક્ટરીઓ ચાલતી હોય, અલગ અલગ ગેમ ઝોન ચાલતા હોય, એ બધું ચાલવા દે છે એટલા માટે કારણ કે એમાં મોટો ભ્રષ્ટાચાર થાય. ત્યારે જે પણ જવાબદારો છે એની સામે કડક કાર્યવાહી થાય અને સાથે સાથે આખા ગુજરાતમાં જ્યાં જ્યાં આવા અકસ્માત, આગ કે દુર્ઘટનાના બનાવો બને એવી શક્યતાઓ છે, જ્યાં જ્યાં મંજૂરીઓ આપવામાં આવી છે
એ તમામ જગ્યાની તાત્કાલિક ચકાસણી થાય, બધી જ જગ્યાએ ડ્રાઈવ ચલાવી અને ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ના થાય એટલા માટે સરકાર તાત્કાલિક પગલાં ભરે એવી પ્રાર્થના કરીએ છીએ. અને તમામ જે મૃતકો છે એમના પરિવારજનોને પણ સાંત્વના મળે અને સાથે સાથે ઘાયલોને સારવારને પૂરતું વળતર મળે એવી માગણી કરીએ. બાબતો છે એમાં આ જે એ લગભગ છેવાડાનું જે એ છે અને એ વિસ્તારમાં સંપૂર્ણ રીતે અત્યારે સ્થળ તપાસનું કાર્યવાહી કરવામાં આવી રહ્યા છે. આટલા સમયથી સર ચાલતું હતું, હવે લોકોના મોત થયા છે ત્યારે સમગ્ર બાબત સામે આવી છે. આટલા સમયથી સર કોઈની નજર ના પડી આ જગ્યા પર? અત્યારે જે છે એ તમામ કામગીરી અત્યારે ચાલુ છે. તમામ જે દર્દીઓ દાખલ છે એ લોકોનું અત્યારે સારવાર કરવામાં આવી રહ્યા છે. આનું તપાસ શરૂ કરી દેવામાં આવેલ છે. અત્યારે અલગ અલગ ટીમો દ્વારા આ તપાસનું કામગીરી અત્યારે ચાલુ છે. સર, આ બનાવ બાદ હવે કયા પ્રકારની તપાસ કરવામાં આવશે? સર, આ બનાવ બાદ હવે કયા પ્રકારની તપાસ કરવામાં આવશે? પ્રોસિજર કરવી પડતી હોય છે. જે ફટાકડા માટે જે હોય છે એ એક્સપ્લોસિવનું પરમિશન હોય છે. એક્સપ્લોસિવના પરમિશનના આધારે કોઈ પણ જે છે એ કામગીરી કરવામાં આવે છે. એ એમની પાસે હતું કે નહીં અને ક્યાં સુધી હતી એની તપાસની કામગીરી. કમિશનર સાહેબ, પીએમ મોદીએ પણ આ બાબતે દુઃખ વ્યક્ત કર્યું છે, સીએમએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. કેઝ્યુઅલિટી અત્યાર સુધી 5નું જે કન્ફર્મ થયેલા છે. બીજા જે છે એ અત્યારે સારવાર હેઠળ છે. તમામનું સારવાર અત્યારે ચાલી રહ્યું છે સિવિલ હોસ્પિટલમાં, એલજી હોસ્પિટલમાં, અને એ ઝડપથી લોકોનું સ્વાસ્થ્ય સુધરે એના માટે તમામ. સર, પીએમ મોદીએ પણ આ બાબતે ટ્વીટ કર્યું છે, સીએમએ પણ ટ્વીટ કર્યું છે. હવે કઈ રીતે તપાસ કરવામાં આવશે સર ઘટનાને લઈને? એ જ અત્યારે આપણે કામગીરી અત્યારે કરી રહ્યા છીએ. સર, પીએમ મોદીએ પણ ટ્વીટ કર્યું છે આ બાબતે, સીએમએ પણ ટ્વીટ કર્યું છે. હવે કઈ રીતે તપાસ કરવામાં આવશે ઘટનાને લઈને અને અલગ અલગ ફેક્ટરીઓ કે જે અમદાવાદ શહેરમાં સંપૂર્ણ કઈ બાબતે ધ્યાન રખાશે? સંપૂર્ણ તપાસ અત્યારે કામગીરી શરૂ થઈ ગયું છે. તમામ અત્યારે તપાસનું કાર્ય. સર, જે તે જવાબદાર સામે આવશે તો કાર્યવાહી શું થશે સર? તમામ કાર્યવાહી. અમદાવાદના વસ્ત્રાલની અંદર જે ફેક્ટરીમાં જે ભીષણ ધડાકો થયો છે ને, જે આગ લાગીને જે ઘટના ઘટી છે તેની અંદર એલજી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા 4 જેટલા જે લોકો છે તેને મૃત્યુ પામે છે. 4 લોકો છે જે અહીંયા એલજી હોસ્પિટલ ખાતે રાખવામાં છે. બીજા 5 જેટલા જે લોકો છે તે હાલ અત્યારે સારવાર હેઠળ છે. તે પૈકીના પણ 2 થી 3 જેટલા લોકો છે ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. એટલે કે જેમાં નાના બાળકો પણ રહેલા છે. 4 જેટલા જે લોકો છે રાખવામાં આવે છે. બાકીના જે લોકો છે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે. 15 મોતનો આંકડો જે છે તે 10 જેટલા જે મોતનો આંકડો છે તે હોઈ શકે છે. આ સાથે જ જે મોતનો આંકડો છે હજુ પણ 24 કલાકની અંદર ખૂબ જ વધારે વધી શકે છે. એક ગંભીર દુર્ઘટના અને સાથે સાથે મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના જે અધિકારીઓ છે, હોદ્દેદારો છે તે અહીં ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે. હાલ આ મામલે અપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી દેવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી હદની ક્યાંક વાત જે છે ચાલી રહી છે કે કોર્પોરેશનમાં આવે છે કે રૂરલમાં આવી રહી છે. ત્યારે આ તમામ જે મામલે હાલ તપાસ ચાલુ છે. પરંતુ જેટલા આટલી મોટી સંખ્યામાં જ્યારે લોકોના મૃત્યુ થયા છે ત્યારે ગંભીર બેદરકારી છે તે જોવા મળી રહી છે. કેમેરામેન રશ્મિન પટેલ સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. બ્લાસ્ટમાં 10 લોકોના મોત થયા છે, 8 ઇજાગ્રસ્ત થયા છે. સમગ્ર મામલે તપાસનો દોર શરૂ થઈ ગયો છે. આપને જણાવી દઉં કે આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે. 3 લોકોની અટકાયત કરાઈ છે. અમદાવાદમાં જે ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો તેમાં 3 બાળકો સહિત 9 લોકોનું મોત થયું છે. સળગતા શ્રમિકને ઠંડો પાડવા માટે પાણીના નળની નીચે તે શ્રમિકની બોડી મૂકવામાં આવી હતી. 300 મીટર દૂર સુધી કાટમાળ પડ્યો હતો, જ્યારે આસપાસનું જે ખેતર છે ત્યાં ઊભા પાક પણ સળગી ગયા છે. ત્યારે ગંભીર રીતે ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી. બ્લાસ્ટથી પતરા ઉડી ગયા છે. ખૂબ ભયંકર બ્લાસ્ટ કહી શકાય, કારણ કે જે લોકો ત્યાં હાજર હતા, જે લોકો ત્યાં કામ કરી રહ્યા હતા, તે લોકોના જે શરીરના જે ચીથડા છે તે ઉડી ગયા હતા. અનેક જે લોકોની જે બોડી છે તે પણ હાથ નથી લાગી તેવું પણ ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યું છે. મેહુલ ડોડિયાની પણ અટકાયત કરી લેવામાં આવી છે. આરોપીની અટકાયત કરાઈ છે. 3 લોકોની અટકાયત કરાઈ. સમગ્ર બ્લાસ્ટમાં આ જે આરોપી છે મેહુલ, તેના માતાને પણ ઈજાઓ પહોંચી છે. આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર ફોન લાઈનથી જોડાઈ ગયા છે. જી રવિ, રામોલ પોલીસ દ્વારા 3 આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે. સમગ્ર મામલે જે મેહુલ છે, મેહુલ નામનો આરોપી, તેની માતાને પણ ઈજાઓ પહોંચી છે. શું છે વધુ માહિતી? બિલકુલ, જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ફેક્ટરી બ્લાસ્ટનો મામલો સામે આવ્યો તો 8 લોકોના કરુણ મોત છે તે નિપજ્યા હતા. જેમાં મુખ્ય આરોપી મેહુલ ડોડિયા છે તે મેહુલ ડોડિયા સહિત 2 વ્યક્તિઓની અટકાયત છે. અટકાયત હાલમાં
રામોલ પોલીસ દ્વારા કરવામાં આવી છે. સમગ્ર મામલે હાલ જે તપાસનો ધમધમાટ છે ધમધમાટ શરૂ કરી દેવામાં આવે છે કે છેલ્લા કેટલા સમયથી જે આ ફેક્ટરી છે તે ફેક્ટરી ચલાવતા હતા અને તેને લઈને અત્યારે હાલ કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. જી બિલકુલ રવિ, આભાર. ત્યારે ફટાકડા ફેક્ટરીને મામલે વધુ અપડેટો સામે આવી રહી છે. 3 બાળકોના પણ મોત થયા હોય તેવી વિગતો સામે આવી. તો અન્ય સમાચારોની વાત કરીએ તો વડોદરા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરાના યવતેશ્વર કમ્પાઉન્ડમાં ડિમોલિશન કરવામાં આવ્યું છે. તો યવતેશ્વર કમ્પાઉન્ડમાં ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. વડોદરાથી આ સમાચાર. હાઈકોર્ટના આદેશ બાદ વહીવટી તંત્રએ જમીન કબજે લીધી હતી. સત્તાવાર રીતે આ જમીન કબજે લેવામાં આવી. કલેક્ટરની હાજરીમાં ડિમોલિશન કામગીરી તેજ ગતિએ શરૂ હતી. ત્યારે ફેન્સિંગ અને સૂચના બોર્ડ લગાવવાની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી હતી. જ્યારે સરકાર હસ્તક હવે આ જમીન લેવામાં આવી છે. મહિલાઓએ કલેક્ટર સમક્ષ વધુ સમયની માંગણી કરી હતી. તો વડોદરાના સાવલીમાં આપઘાતના પ્રયાસને મામલે વધુ અપડેટ સામે આવી રહી છે. સમાચાર વડોદરાથી સામે આવ્યા. સાવલીમાં આપઘાતના પ્રયાસને મામલે વધુ અપડેટ સામે આવી રહી છે. જેમાં લાંબડાપુરામાં યુવાન દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં એસપી સુશીલ અગ્રવાલનું નિવેદન સામે આવ્યું છે. જ્યારે નાઇટ પેટ્રોલિંગમાં પોલીસ હતી તે દરમિયાન આ યુવકનો મૃતદેહ આ યુવક મળી આવ્યો હતો. આ યુવક બેભાન હાલતમાં મળી આવ્યો હતો. જમીન પર પડેલો જોવાયો હતો. તે બાદ પોલીસ દ્વારા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર મામલે જે પિસ્તોલ છે તે પણ નજીકના કૂવામાંથી મળી આવી હતી. તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં જે પૂર આવ્યું તેની જે રાહતની સમીક્ષા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાચાર સામે આવી રહ્યા છે. પૂરના રાહત કામગીરી અંગે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 61,360 પૂરગ્રસ્તોને કેશ ડોલ અને સહાય આપવામાં આવી. વીમા કંપનીઓ સાથે સંકલનથી 5,287 દાવા મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે 3,54,600 એકમોના 147 કરોડના વેરા માફ કરવામાં આવ્યા. ત્યારે મહત્વના સમાચાર સુરત ખાતેથી સામે આવી રહ્યા છે. ઓનલાઈન સહાય ફોર્મની સુવિધા શરૂ કરવામાં આવી છે. સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાઈ હતી. કેશડોલથી વંચિતો અને ધારાસભ્યો હવે મળશે. 61,360 પૂરગ્રસ્તોને કેશડોલ અને સહાય ચૂકવાઈ છે. આજે બપોરે 12 વાગ્યા સુધી સુરત શહેરમાં 61,360 લોકોને કેશડોલ ચૂકવી લેવામાં આવ્યા છે અને ઘરવકરી માટે 29,642 લોકોને ઘરવકરીની બી સહાય પહોંચાડી લેવામાં આવી છે. એટલે કુલ મળીને આજ સુધીનું ગણીએ તો 20 કરોડ રૂપિયા જેટલા ઘરવકરી અને કેશડોલની અંદર ચૂકવી લેવામાં આવ્યા છે લોકોને. દેશના ઇતિહાસમાં પહેલીવાર આટલી મોટી આજે નુકસાની પછી ગણતરીના દિવસોમાં વહીવટી તંત્રની ટીમ દ્વારા ઇન્સ્યોરન્સ કંપનીઓ જોડે સંકલન કરીને 5,287 જે ક્લેમ આવ્યા છે, જેમાં 85% જેટલા ક્લેમો ઓલરેડી પ્રોસેસમાં ચાલુ કરી લેવામાં આવ્યા છે. 22 જેટલી કંપનીઓ આમાં ક્લેમ બધાના જલ્દી ક્લિયર થાય તે માટે આજે સંકલનની બેઠક બી રાખવામાં આવી હતી અને આજે 29 કરોડ રૂપિયાની રકમના ક્લેમ લોકોના પાસ કરીને એમને ચેક આપવાની બી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તો દાહોદના ફતેપુરાથી સમાચાર સામે આવી રહ્યા છે. કરમેલ ગામે પુત્રનો આતંક જોવા મળી રહ્યો છે. તો દાહોદના ફતેપુરાની આ સમગ્ર ઘટના ફતેપુરાના કરમેલ ગામે પુત્રનો આતંક સામે આવી રહ્યો છે. જેમાં નશાખોર પુત્રએ પિતા પર જીવલેણ હુમલો કર્યો છે. પિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે લાકડીના ઘા મારીને પિતાની હત્યા કરવામાં આવી છે.
જીવલેણ હુમલો કરવામાં આવ્યો, પિતાનું મૃત્યુ થયું, માથાના ભાગે ગંભીર ઈજાથી મોત નીપજ્યું છે. નશાખોર પુત્ર દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે. કૌટુંબિક હિંસાની ઘટનાથી ગામમાં ચકચાર મચી જવા પામી છે. દાહોદના ફતેપુરાના કરમેલ ગામની આ સમગ્ર ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હાલાભાઈ રૂપાભાઈ પાટી, જાતે ઉંમર લગભગ 60-65 જેવી છે. તેઓ એમના 3 દીકરા છે. એમાં સૌથી નાનો દીકરો છે એ સવારે 9-9:30ના આળે દારૂ પીને આવ્યો અને કંઈ પૂછ્યા વગર મારી જ નાખવા માટે એમને લાકડી મારી, એટલે બહુ ઈજા માથામાં થવાથી મરણ પામ્યા છે. તો દાહોદના ટીમાચી ગામ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પત્નીની ઘાતકી હત્યા કરવામાં આવી છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે દાહોદના ટીમાચી ગામ ખાતેથી. ટીમાચી ગામે પત્નીની ઘાતકી હત્યા કરવામાં આવી છે, જેમાં શંકાશીલ પતિએ પત્નીનું ગળું દબાવીને હત્યા કરી દીધી છે. ચાકલિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો. પત્નીના આડા સંબંધના વહેમમાં પતિએ જીવ લીધો. 19 વર્ષીય અંજનાબેન બારિયાની નિર્મમ હત્યાથી ચકચાર મચી. પતિ રીતેશ બારિયાએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. સમગ્ર મામલે હવે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. હત્યા બાદ સમગ્ર પંથકમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી, જેમાં ચાકલિયા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડીને તપાસ હાથ ધરી. કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ રાજ્ય સરકાર પર સ્ટાર્ટઅપ મુદ્દે આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં 19,000થી વધુ માન્ય સ્ટાર્ટઅપ હોવા છતાં સરકાર માત્ર વાહવાઈ લૂંટે છે અને તેમને સરકારી લાભથી વંચિત રાખે છે. તેમણે આરોપ લગાવ્યો છે કે 80,000 કરોડ રૂપિયાની સરકારી ખરીદીમાં સ્ટાર્ટઅપને તક આપવામાં આવતી નથી અને ટેન્ડરમાં કરોડોના ટર્નઓવર તથા અનુભવ જેવી શરતો મૂકીને તેમને બહાર રાખવામાં આવે છે. સાથે જ સરકારી ખરીદીના નિયમોનું પાલન ન થતું હોવાનો પણ દાવો કર્યો. ગુજરાત રાજ્યના 19,000થી પણ વધારે સ્ટાર્ટઅપ્સ છે, વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે. તેમની પરિસ્થિતિ એવી છે કે સરકાર વર્ષે 80,000 કરોડથી પણ વધારે 80,000 કરોડથી 1 લાખ કરોડ સુધીની સરકારી ખરીદ, પ્રોડક્ટ્સ અને સેવાની ખરીદી કરે છે. તેનો માત્ર 1% એટલે કે માત્ર 1,000 કરોડનો જ લાભ એ આ સ્ટાર્ટઅપ્સને મળી રહ્યો છે. મહેસાણા મહાનગરપાલિકામાં જન્મ મરણના દાખલા મેળવવામાં અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ પોર્ટલમાં વારંવાર સર્જાતી ટેકનિકલ ખામીને કારણે જન્મ મરણની નોંધણી અને દાખલા આપવાની પ્રક્રિયા અટવાઈ ગઈ છે. પોર્ટલમાં સતત એરર આવતા અરજદારોને મનપાના ધક્કા ખાવા પડી રહ્યા છે. હાલ 1,000થી વધુ જન્મ મરણના દાખલા ટેકનિકલ સમસ્યાના કારણે પેન્ડિંગ હોવાનું સામે આવ્યું. મહત્વના દસ્તાવેજો સમયસર ન મળતા અરજદારોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક પોર્ટલની ખામી દૂર કરવાની માંગ ઉઠી. જન્મ મરણ શાખામાં મારા કોર્પોરેશનમાં મેં જોયું છે કે 502 કરીને એરર આવે છે, જે સોફ્ટવેરની એરર આવે છે. એ ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે એપ્રુવલની ઓથોરિટીની એરર આવે છે, જે પહેલા કોર્પોરેશનમાં થતું હતું એ જિલ્લા કક્ષાએ PHO કક્ષાએ આપી દીધું છે. એટલે એક OTP જનરેટ થાય છે અને પછી એક દાખલાનો નિકાલ થાય છે. એમાં સમય લાગે છે. આપે જે રીતે કહ્યું એ રીતે પેન્ડન્સી અમારી પાસે વધારે છે, સમથિંગ 1,000 ઉપરની પેન્ડન્સી છે. લોકોને હાલાકી પડી રહી છે. એના માટે લોકોને હાલાકી પડી રહી છે. અમે એમાં ઘણીવાર રાત્રે લેટ નાઇટ સુધી પણ ઓફિસ કાર્યરત કરીએ છીએ અને પૂરતા પ્રયત્નો છે કે આ બાબતે જલ્દી કંઈક નિરાકરણ આવે. બનાસકાંઠામાં થરાનો જાગીર મઠ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. પાટણ જિલ્લાના દાદર ગામના એક આધેડના અપહરણ અને મારપીટના કેસમાં ચૌધરી સમાજના લોકો પાલનપુર ખાતે SP કચેરીએ પહોંચ્યા હતા. સમાજના આગેવાનોએ પીડિતની લેખિત અરજીના આધારે મુખ્ય આરોપીનું નામ ફરિયાદમાં સામેલ કરી ન્યાય આપવાની માંગ કરી. સમગ્ર સમાજ અને 18 આલમે આજે જે પ્રેમ આપ્યો છે, હું બધાને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. કારણ કે જે પ્રકારે એક ધાર્મિક સ્થળ ઉપર જે દરેક સમાજની આસ્થા જોડાયેલી છે, એવા ધાર્મિક સ્થળ ઉપર એક આ પ્રકારનો હિચકારો અપહરણ કરાવીને હુમલો કરવામાં આવે તે નિંદનીય છે. આ ઘટના બની છે અજમલભાઈની,
એ 11 તારીખે થરા દિયોદર નાળા નાળી કે જે બનાવ બન્યો છે અહીંયાથી એમનું અપહરણ કરવામાં આવ્યું છે. અપહરણ કરીને એમને દેવદરબાર જગ્યાની અંદર લઈ જઈ અને બાંધીને ઢોર મારવામાં આવે છે. જગ્યાનો મન તેમની ઉપર સિતમ ગુજારે છે. એક બંધ ઓરડીની અંદર પૂરી અને એમને દોરડાથી બાંધે છે. બંદૂકની નાળી અને તમંચો ભીડાઈ એમને ધાક ધમકી આપે છે કે અહીંથી બહાર નીકળ્યા પછી કાંઈ પણ અવાજ કર્યો છે તો તને મારી નાખવામાં આવશે. જે ઘટના ઘટી એમાં અમારા સમાજના આગેવાન મુરબ્બી અજમલભાઈને અપહરણ કરીને લઈ જવામાં આવ્યા. ત્યાં જઈ એને મારવામાં આવ્યા અને જે લૂંટ આચરવામાં આવી એ તમામ ઘટના સમગ્ર બનાસકાંઠા જિલ્લા અને રાજ્યની પોલીસ વડાની સામે છે. આ ઘટનાના સંદર્ભે આજે ચૌધરી સમાજ આવેદનપત્ર આપવામાં આવ્યો હતો કે જે ઘટના ઘટી છે એની મૂળ સ્વરૂપે ફરિયાદ લેવામાં આવે. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.